સર્વિસ ચાર્જ આવે જ નહીં. ગેરંટી છે એટલે ગેરંટી માનવા આવે ને. ગેરંટી એટલે કંપનીની જવાબદારી છે. પણ આ લોકમાં છે ને એક વાર નહીં આવજો. મારે વસ્તુ નહીં હતું તમે પેલો બોલો તો તમારે ચાર્જ લાવજો. ભત્રીજી મરણવાળું હજી આગળ ના ચાલી પછી કેટલા વાગ્યા? કેટલા મૃત્યુનો રૂપિયા રાહ છે. વાગ્યા કેટલા છે તો ભોગ્યા વાર છે. વાગ્યા ઈ ગયો ને 11:40. 11:40. લોક માટે બોલાવે છે અને વિઝિટિંગ ફીના 500 રૂપિયા. અને લોક કેટલાનું આવે? ડોક્ટર એ પછી કે આવીને જુઓ પછી ખબર આશરે આશરે કેટલાનું આવે એ? ડોક્ટર આ મોંઘા આપતા હતા. તમને ગુમાવતા હતા. એ બગડે જ નહીં. ના એ કેમ નહીં પાછું ના એટલે પછી હતું કઈ નહીં. એ તો પેલું આ સીમના લોકની કિંમત હોય જ નહીં એટલી બધી ખોટી વાત. નહીં આ રેસ્ટોરન્ટ તો લોક છે ને પેલા ડબલ ડટ્ટા વાળા ને. હા ડબલ હતા. બે બાજુ હોય ડટ્ટા એવા. ઠેસી તૂટી ગઈ હતી. નહીં, એમાં તો કંઈ આવતું જ નથી. એ તો ગમે ઈ ચાવીથી ખુલી જાય. ખુલવાનો નથી. પૂરા નથી અમારે તો જે ચોકડીનો છે ને એને આપણે દબાઈ નથી ખુલતું. બે ત્રણ વખત પહોંચીએ ને ત્યારે ખુલે સ્પ્રિંગ બ્રેક કેવી છે. એ છે અંદર હોય. તમને અંદર ફિટિંગ હરકો ને હાર્ડ જતો હોય ને તો એનો તો અંદર આમ જતો ને એમાં થોડું ઉતારનો વાંધો હોય. હરકો માપસર પાડે ને તો ઇઝીલી દબાવો તો થઈ જાય. પણ જે જરાક હાર્ડમાં જતું હોય ને તો ઓલું દબાવો ને તો ન હે? આમાં બે ત્રણ વાંધા હોય. ઉતાર બધા 4 જણા નીકળે કંઈક જવાનું હોય છે કે હે 4 જણા નીકળે કંઈક જવાનું હોય છે. હા ભાઈ ને ગામમાં મારે એકવાર શું થયું કે અમે આવ્યા અને મારા સારી આવ્યા હતા આજે પહેલાં ત્યારે નવે નવ આવ્યા હતા. બધી હોય, ચાવી પૈડા હોય લાવી એવા પછી ફટાફટ કાઢી ચાવીઓ નાખવાના. લઈને એક રૂમમાં પૈડા મૂકી હોય એ પછી પહેરી અને પેલો નાખવાના. રૂમ થઈ ગયો 12 કિલો. પછી નવા આવે ને પાછા જૂના પૈડા હોય એ વાપરી નખાય ને. પછી આ મનુભાઈ પૂછ્યું મેં કહ્યું મનુભાઈ યાર બધું 3 જોડી લેવા રહે કે સાદા? સેન્ટર ઘરમાં એક પહેરવાના. ચાવી વાળો છે અને બાને પહેરવાના અને ઈ એ મેં હવારે જોયેલું સાંજે ઈ. પહેરું. કિસ્મત એ મળી ગયો. ઘરમાં છે, બહાર છે. મેં કીધું યાર આવું થયું ઘરે છે. જ પહેરવાના. 500 રૂપિયા થાય છે. લેંગો પહેરીને બહાર નહીં આવવાનું. અરે પ્રસંગ હતો પાછો બહાર આવવું હોય તો બે દીધા મેં કીધું યાર આટલા બધા એટલે બધી થોડા ઘરે હોય. જેમ ત્યારે બદલાવતો ને એમાં પછી મને કે લોક કેવું છે ઘરમાં ત્યાં સાદો લેંગો. બધું આ ઘરમાં દબાવવાનું લેંગો ને પછી ટી-શર્ટ છેલ્લે ઘરનો 300 રૂપિયા આલ્યા અલગ. અને આવ્યો એને આટલો હરિયો મને તો કામ વિચારી ન કર્યું ગમે તો પણ હવે વવાયો પછી એટલે પહેરું છું. મને કે લોક નહીં બગડે એ ચિંતા ના કરતા અલગ એમ. હું તમને એટલે ગંજી બાકી ખોલી ગંજીને દઈશ. લેંગો જ તો પહેરતો. ઈ હારા હવે વાળો ઘરવાળા છે, લોક તો કે બચાવ્યું. ટી-શર્ટ પહેરો. પછી નક્કી કર્યું કે બધી ચાવીઓ બધી જગ્યાએ અલગ અલગ રાખવાની. મેં તો શું કર્યું ખબર એક જુડો છે રાખો એન્ટ્રીનો બહાર અહીંયા મેં એવું જ કર્યું. દરવાજામાં જ લટકાવી દીધો છે. મેં ત્રણની ચાવીઓ લઈને એક ખીલી મારી અને બાર આંખ મારા ઉપર ટીવી લગાડી જોડે દીધી. ઉપર બધી ચાવીઓ લટકાવે હા, ત્યાં એક આખો જુડો છે બધા રૂમનો. ના એ જરૂરી છે એવું યાર. કે પહેલાં આપણા ગામડામાં મને ખબર ઈ જ મેં કે બધી ચાવી હોય ને એટલે આપણે એ વખતે આઈડિયા નહીં. ચાવી બધી કબાટમાં મૂકીએ અને ચાવી કબાટની ચાવી એક બહાર રાખીએ એટલે એ ચાવી ગઈ તો ગયું. એ વખતે આવું દિમાગ નહોતું હાલતું કે બધું એમાં ના મુકાય. ના ચાવી હાથે તું ચાવી જોઈએ પાછી એમ કે ચાવી હાથે હાથે આ ચાવી જોઈએ. બધી આમાં શું છે આપણે બધાએ ઘણી વાર કે કામની વસ્તુ બોલું કે આટલું રાખો પણ આ મૂકવું ક્યાં ને યાદ કોણ રાખે એટલે 3-4 જણાને કહેવું પડે કે આ વસ્તુ અહીં મૂકી છે ઘરમાં. હવે મારા જેવાના ચશ્મા છે અમારે 2 જોડી રાખવા જ પડે. હા આ મને ગમે એ પડી ગયા તૂટી ગયા તો અમારે ગમે એમ કરીને બીજા એટલે મારી પાસે પડ્યા જ હોય અને બીજા હું હાથ નાખું એટલે તરત યાદ આવે મને કે અહીંયા જ છે અમુક વસ્તુ તો ડબલ ડબલ રાખવી જ પડે. ના ચાલે વસ્તુ કલાકે ના ચાલે. એ ચાલે જ નહીં ચશ્મા વગર. એવી રીતે આજની તારીખમાં તમારી પાસે ખીચામાં પૈસા ના હોય ચાલે પણ મોબાઈલ જરૂરી છે. હા સમજો થઈ ગયો તમારો મોબાઈલ. ભાઈ એ તો એને ઘેરેથી આવ્યો પણ એ છોકરાને સ્કૂલે મૂકવા ગયો ને ત્યાંથી ઓફિસે વયો ગયો. કાલે રાતના લઈ આવતા ભૂલી ગયો. એના ઘરવાળા કે હું એને ફોન કરીને કહી દઈશ કે કાકા નંબર મોબાઈલ લેતા આવો. કા મોબાઈલ વિના ન મજા આવે યાર. લઈ લો નવો લઈ લો હવે. નવો આપણે લેવો છે નવો લેવો છે જે આપણે. કામ હોય છે ને હા, તો મારા આગળ કામ હોય તો આને ફોન કરશે ને કાશ્યામમાં કરશે બધા 3 નંબર છે. અશોકભાઈ ને નવો મારા લેવો. પર્સનલ દોસ્તાને કરવો હોય છે તો કંઈક ફોન બંધ છે. અશોકભાઈ નવો લેવો છે હું તમને લઈ આપું. લેવો જ નવો મોબાઈલ લો મારો લેવો છે લો. એપલ આપી દે ને એપલ. એપલ તો ના અપાય ને એપલ ના અપાય હો ખોટી વાત ના થાય.
1.5 લાખનો ફોન કઈ ના આપે. ગુસ્સો આવ્યો પછાડે એમાં તોડી નાખ્યો ફોન હે? એમણે. એ સાચી વાત તો કોઈ કીધી જ નથી, મને ખબર. શું ગુસ્સો આવ્યો ફોન પછાડ્યો એમાં તૂટી ગયો ને ફોન. એ નહીં ના ના એ તો પડી હવે ગુસ્સો તો હાચું બંધ બોલો, હાચું ના 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 બોલો. ગુસ્સો તો બંધ જ કરી દેવો પડ્યો હાવ ઈ આ તો સોલંકીભાઈ આવને ખબર છે તમારે હજી સારું હતી આખો દી વાઈને વાઈટ હતી કોણ? સમજ્યા અમારે આવી નહીં હોય એટલે એવું નહીં, પણ તમારો પ્રોબ્લેમ અલગ છે. પૂછો પૂછો કાંઈ ના કરાય સમજ્યા સાનું આનું નીચે આવતું રહેવાનું પણ એમને એટલે તમે યા ગુસ્સો ના કાઢો, ગુસ્સો કાઢ્યો ફોન ઉપર ના. અને પછાડ્યો. ના ના ઈ કંઈક યાદો કાઢવાની કેપેસિટી જ નહીં ને. હાલવા ગયા ને એ પડી ગયો એ વળી આને કીધું ને તો કે હું કવર બદલાઈ દઈશ મેં તો બદલાઈ દીધું તો એ આજે એ પરીક્ષા એના છોકરાની પરીક્ષા છે તે ત્યાં ઓફિસે વયો ગયો દુકાન હવે રાતે લઈ આવશે તમારે બાંધવા જ અમુક આપણે ક્યાં એવો શેર બજારનો વેપાર છે. તોય મન ન ગમે ચાલો, ફોન વગર ના કહું. નહીં નહીં હવે ટેવ પડી ગઈ ને ખરેખર ન ગમે હવે મારે કે કોઈક દોસ્તાને એમ થાય કે આપણે ફોન કરો કે કંઈ વાત કરી તો આપણે બેઠું રહેવું પડે દોસ્તા તમે પૂરી ખબર તો હતી નહીં, ફોન વાળી દુકાન છે ખબર નહીં, ડોક્ટર નામ ખબર નહીં. ખાલી પાડોશી છે એમને એની દુકાનનું આપણે શું કામ એ જે ગામને ગોદરો હોય તો એ સવારે વિચાર થાય કે રાતે આવે મોંઘો પડે છે આપણે જાવું હે પૈસા દેવાના હોય તો મોંઘું પડે ને. એટલે આવવા જવાના તો દેવા ને એમને જો એ પૈસા નહીં આવે. હવે રાતે લઈ આવતો શું છે ભટ્ટી સાહેબ, આ ઇઝરાયલે તો આજે છાપામાં લખ્યું છે યાર નાના માણસોને જીવવા નહીં દે. આમ જનતાનો શું હક મને એ કહો તો યાર. જનતાનો તો ફરજ છે બધી જગ્યાએ, સમજ્યા? આજે ઇઝરાયલે હમાસ ઉપર જે હુમલો કર્યો છાપાવાળા લખે 400 થી વધુ, એટલે 400 તો ખરા, મિનિમમ એટલે 500 600 હવે એમાં આપણા જેવા જનતા હોય એને કોઈ લેવા એનો કરો બાળકોને ladies ને એવા બધા છે. કેવું જાણવું એમ થાય કે હાવ આવા યાર માણસો દૂર માણસો. ભાઈ. વર્ડવર ક્યારે ત્યાં હોય એક વર્ડવર એક ને વર્ડવર બે આ વર્ડવર તો નથી આ બધું કાગો છે કે માણાને બુદ્ધિ છે ને એ કોઈથી રક્ષણ માણસ બેહી જાય એવું નહીં, એ તો પૃથ્વી ઉપર જાય છે, ભાર વડોદરા આવી તો માણસો મરે એ છે. શાંતિથી બેહી શકે ને પેલા યુદ્ધ થતા જ્યાં યાર પૃથ્વી પર કાકા હવે લખવાડો 1200 કરોડની ઉપર વસ્તી થઈ ગઈ છે પૃથ્વી આ પર. ત્રણ જે મહાસત્તા છે ને ચીન રશિયા, મહાસત્તા પ્રોબ્લેમ જ નહીં, એનો આ ધંધો છે હમ એ બધા મહાસત્તા પ્રોબ્લેમ નહીં. પૃથ્વી પર 1200 કરોડથી વધારે પબ્લિક થઈ ગઈ છે, તમારી વાત એટલે તમે એ ઓછામાં ઓછા 600 કરોડ તો મરવાના જ છે ગમે તેમ. એમને આ તમે જેટલા જન્મે એના કરતા ડબલ મરવા જોઈએ ને હા, એમ નહીં કાંઈક નહીં રેશિયો સોલંકીભાઈ જળવાય. આ તમે ટીવી ચાલુ કરો એટલે એક્સિડન્ટમાં રોજ 10 15 25 એક્સિડન્ટ હોય ને હોય ઇઝરાયલ લખ્યું છે અમે બુશની કન્સેન્ટ લઈ અને આ કર્યું છે, એટલે બુશની કે ટ્રમ્પની? હા, ટ્રમ્પની. એને support તો જેવું થયું ને. એટલે એનો મતલબ ટ્રમ્પ શું એની જાતને હું સમજતો એથી એનું ધોવાણ પાગલ થાય કરીને લઈ ને. ગયા છે ને બધા એને. એમાં એક દી એનું જો કે રશિયન ચીન ભેગા થઈ જાય ને તો જ એનું ધોવાણ હવે થાય. પ્રોબ્લેમ શું છે ખબર છે? વર્લ્ડનો પ્રોબ્લેમ કાંઈક આમ જોવો તો રશિયા, ચીન અને ચીન, અમેરિકા. ઈરાક, ઈરાન ઈરાનને તૈયારી જ છે આ સાફ કરવાની. નહીં થાય, પણ આ ત્રણની તો આના પેલો ગોંડો છે ને પેલો નોર્થ કોરિયા વાળો કિમ જોન કિમ જોન, આ 4 તો એક વારે થઈ ગયા છે. પ્લસ ભારતને બી ઝુકાવા ધીરે ધીરે ચીન તરફી વધી ગઈ છે. જ્યારથી આ ટ્રમ્પ બેઠો ને ત્યારે ફરમાય ને ત્યારથી ભારતનો ઝુકાવ બદલાઈ ગયો છે. ભારત પહેલાં જેમ ચીન સામે ખુન્નસ રાખતો હતો એવી ખુન્નસ હવે નહીં. હવે એની ટીને ભાઈ ભાઈ થઈ ગયા ભાઈ ભાઈ એવી વાત નહીં, ભાઈ ભાઈ એવી વાત નહીં. બુદ્ધિ કહેવાય. વખતે વેપારી બુદ્ધિ છે. એટલે જે પહેલા જે ખુન્નસથી મોદી હતો ને, અત્યારે મોદીનો છેલ્લો ઇન્ટરવ્યુ હતો તો પોસ્ટ કાર્ડ હતો તમે જુઓ, વેપારી બુદ્ધિ. વેપારી બુદ્ધિ આપે. ઓર તો પેલા થયા હતા ખબર છે એની ટીની ભાઈ ભાઈ 1962 ની વાત. હા એટલા ચીજ અને તો એમાં ભૂલ જ છે આપણી હવે એવા ને નહેરુની મુકઈ જ છે. હા એ ખબર છે બધાને. તિબેટને સપોર્ટ ના કરે ને નહેરુ એ તો મૂર્ખો ત્યારે આપણે ઓલા એના સામયિક અહીંયા આવતા ચાઇનાના ચીન ને આપણે ડાયરેક્ટ કોઈ બોર્ડર જ નથી. આપણે જે બોર્ડર છે એ તિબેટની બોર્ડર છે.
બાકી ચીનને આપણે ડાયરેક્ટ કોઈ બોર્ડર જ નથી પહેલાં. એટલે એ છે ભારતે ચીનને તિબેટને સપોર્ટ કર્યો હોત ને તો તિબેટ ઇન્ડિપેન્ડન્ટ પણ એટલું ખરું કે અમેરિકાની વિરુદ્ધમાં છે બધા અત્યારે. પણ એમની આવું દિમાગ એનું હાલે. અને સાલા તમારી વસ્તી કેટલી છે અમેરિકાની, એ બધા કામ કેટલું કરવા વાળા છે. એવું એ નહીં આવે તમે કહો અમેરિકાનો અમેરિકામાં પોતાની વસ્તી તો 25-30% છે. અમેરિકાનું ભારતમાં શેર બજારમાં $4 ટ્રિલિયન એ બે ધરાબ પડી $4 ટ્રિલિયન. એમાંય બધાને કાઢવાની કરે છે. એટલે $4 ટ્રિલિયન એટલે અમેરિકામાં હાકારો થઈ જ જોઈએ. એ છે જ, એ વાત સાચી છે. એટલા બધા માઇન્ડ ડાયવર્ટ કરવા માટે નવા નવા ધંધા લેવા. એટલે અમેરિકાનો વિકાસ કરવો છે. એટલે આ પાકિસ્તાનમાં જે ક્રિકેટ ક્રિકેટ છે બધા ચેમ્પિયન ટ્રોફી આમને ભારત આમને તે એના ઊંધી દિશામાં ડાયવર્ટ કરવામાં આવે. બાકી જે પાકિસ્તાનના જેમ રિલે પ્રોબ્લેમ છે ને બલુચિસ્તાન ટીડીપી એ બધા પબ્લિકની નજરે દ્વારા ઓછા ડાયવર્ટ કરવામાં કરવા માટે સાચી વાત છે. એટલે અત્યારે તમે જુઓ તો મોટો પ્રોબ્લેમ એ એટલે ચાઇના એને કારણ કે હવે પેલા ઉતી ઉપર હુમલો કર્યો અમેરિકાએ યમનમાં. હા, એ બધી ઉપર. 53 મારી નાખ્યા. એટલે હવે છે ને અમેરિકા અલગ ડાયવર્ઝનમાં જતું જે એની જે ગોળીઓ મારવાની સિસ્ટમ એ બાજુ આવી એ ગઈ. ડાયવર્ઝન કરી નાખ્યું પબ્લિકનું. અને અમેરિકાને તો બધા લડે ને એમાં જ રસ છે. અને આ શસ્ત્રો બધા વેચાઈ ગઈ. રાષ્ટ્રમાં મફત નહીં વેચતો ને એની તો કિંમત ભયંકર એની છે. અને અમેરિકા ભલે ભારતનું આપણે કહે ભારતની ફેર ગમે તે કરે પણ પાકિસ્તાનની એટલી જ ફેર કરે. પણ અમેરિકાના ભારત ઇન્ડાયરેક્ટ માનતું હોય. અમેરિકામાં આપણે જે અમેરિકા જોઈએ તો મોદી એની મુત્સદી વાપરીને બધાની હારે રાખે. આપણા જે ફાયદા બે જોઈએ ને એમાં જોઈએ. એમાં જોઈ ને યાર. મોદી અમેરિકા એટલું મોદી નહીં ભારતની કોઈ બી સરકારે અમેરિકાના એટલું વેટેજ નહીં આપ્યું. ચાહે ઇન્દિરા હોય જવાહરલાલથી માંડી બધાએ દરેક પ્રાઇમ મિનિસ્ટરે અમેરિકાના વેટેજ એટલું જ આપ્યું કે જેટલી જરૂર છે. હવે ડાયરેક્ટ કન્ફર્ટેશનમાં નહીં પડતા એટલે ડાયરેક્ટ ઝઘડામાં નહીં પડતા પણ વેટેજ આપણે અમેરિકા થોડું ઓછું જ આપી જોઈએ. અમેરિકા છે લુકિંગ છે કનિંગ છે એ પોતાના સ્વાર્થ એને કોઈ જ પડી નથી. એ ચાઇના ઈ જ છે ને. ચાઇના બધાને પોતાના દેશને રશિયાને એક છે. એ તો બધા એવું છે બધા પોતાના દેશ માટે જોયા મોદી હજુ પોતાના દેશ માટે જ છે ને. એમ નહીં અમેરિકા તો શું છે રશિયા યુક્રેન યુદ્ધ થયું ને પહેલા આપણે રશિયા જોડે સંબંધો બગડી ગયા હતા. નહીં રશિયા જે એને દોસ્તારો ને એને વફાદાર છે. અમેરિકા કેવું છે ભારતને કહે છે ઉકેલો ને પેલા પાકિસ્તાને પેલાને કે ચોરી કરીને પોલીસ કે તું સાવધાન રહે. બે બાજુ લગડા પેલો પાકિસ્તાન જોડે લડાઈ થઈ અમેરિકાએ કાપડો મોકલ્યો તો ત્યાં અને રશિયાએ તો પાછું મોકલ્યો. અમેરિકાનો કાપડો એટલે રશિયા આપણી જોડે હતું ઇન્દિરા ગાંધી વખતે રશિયાનો કાપડો હોય ને એટલે એનો કાપડો એટલે એવા રશિયા કે આપણને ફેવર નથી કે રશિયાના અમેરિકન બતાવી દેવું હતું. એટલે એ બધી વાતો ખોટી છે કે રશિયા ટોટલ આપણને ફેવર કરી હતી કારણ કે એ અમેરિકા વિરુદ્ધ વર્ષોથી છે. હા પણ તો સેકન્ડ વર્લ્ડ વોર એક જ એવી વસ્તુ છે કે જેમાં અમેરિકા રશિયા જોડે હતા. સેકન્ડ વર્લ્ડ વોર પછી કોઈ અમેરિકા રશિયા હવે થર્ડ વર્લ્ડ વોર થાય ને તો પૂરું કરી નાખે. હવે પૂરું. હવે તો આધુનિક એટલું બધું છે ને. એ મહાભારતના યુદ્ધમાં જે શસ્ત્રો છે આંધી આધુનિક હતા. એ જ છે આપણે પેલા તીરો જોડતા અસ્ત્રો એ મિસાઇલ જે મિસાઇલ આધુનિક નથી. એક મિનિટ. એક સાયન્ટિસ્ટને પૂછવામાં આવ્યું હતું કે સાહેબ થર્ડ વર્લ્ડ વોર વિશે તમારો શું અભિપ્રાય છે? તો એણે એ કીધો જવાબ કે થર્ડ વર્લ્ડ વોરનું હું કાંઈ નહીં કહી શકું પણ ચોથું જે વિશ્વયુદ્ધ થશે એ પથરાથી આમ સામે પથરા મારીને થશે. એટલે એનો કહેવાનો મતલબ હા, હા, હા. કે થર્ડ વર્લ્ડ વોરમાં કાંઈ નહીં રહ્યું. કાંઈ નહીં રહ્યું. એટલે એવું નતું ને આપણે પેલું પશુપતિનાથ ને બધા સસ્તાના એવા ન્યુક્લિયર બોમ્બ જ છે. પેલો બધા સસ્તામાં પેલું શું સસ્તા રોકાયું હતું ને પેલા શું કે એ કયું હતું ચક્ર સુદર્શન ચક્ર નહીં ના. પેલું એક એનું નામ છે. ગાંધીવાલા છે નાગપુરના ચોપા એ ન્યુક્લિયર બોમ્બ હતો ઇન્ડાયરેક્ટ. પોલીસ વાળાને નિશ્ચિત એવી સત્તાનો અધિકારી હતો. આ લોકોનો શું છે એટલા જનોની કોઈ જોતા જ નથી. લેડીઝ પોલીસને કે હેરાન કર્યા હતા એની એફઆઈઆર થઈ ગઈ. લેડીઝ પોલીસને હેરાન કરી હતી.
નક્કી જ પડે છે એમાં વેટીઓ છે ને તલવારો લઈ લઈને ખાવ. ગઢડા સાહેબ હા આવો દાદા. શું છે ગઢડા સાહેબ તમારો સામાન ગોઠવાઈ ગયો ઘરમાં બધો હા હજી નથી ગોઠવાયો ટ્રાન્સફર ચાલુ થઈ ગયું ઘરનું દારૂનું કામ હોય ને હજી. કબાટના સેલ્સ બાકી છે. અચ્છા સામા સિવાજી નહીં કર્યો એમાં જોઈએ, પહેલા કાંઈ તો તમે સેફ્ટિંગ થાવ ને એ પહેલા કમ્પ્લીટ થઈ જાય પછી સેફ થવાય. પછી કામ ના કરાવાય આ એ મજા ન આવે. પછી મજા જ ના આવે સામાન લઈ જાય પછી ના થાય. અને એમાં લેડીઝ ને ગમે જ નહીં પછી કમ્પ્લેટ થાય પછી સામાન લઈ જાય. એ કોઈનું મોડું થાય એનો વાંધો ઈ નહીં. કોઈ. ઉતાવળ ન કરે. એટલે 30 તારીખ સુધી અહીંયા જે જૂના એક રૂમમાં જ બાકી છે ને રૂમનો નથી બાકી, ખાલી સેલ્ફ લગાવવાના કબાટના બાકી. કબાટમાં આવે છે અને ઓલા તાળા લગાવવાના ઈ નાનું નાનું કામ થોડુંક બાકી. ઘણા ખરું થઈ ગયું. ફિનિશ કામ બાકી છે ટૂંકમાં હા, ફિનિશિંગ બાકી અંદરનું finishing બાકી. ફિનિશ કામ બાકી છે જે નાના નાના કામ હોય છે કે અને એક હાથ તો ઓલો કલરનું બાકી. હમ. પછી જલે 4 દી મોડું થાય ઈ કમ્પ્લીટ ચાલશે, થાય હજી છે ને આ હા, system બસ એમ. સુધી આપણા પાસે છે જ. કારણ કે પછી લેડીઝ બાપડી કંટાળી જાય બધી આ શું છે પછી સામાન જાય તો પછી અમે રહેવાના ઘરમાં કામ કરવાની મજા જ નહીં હા, આવતી મજા જ ના આવે કારણ કે મેં 2 વખત મારું જે જૂનો મકાન છે રિપેરિંગનું કામ કરાવ્યું હતું ને રહેવાના ઘરમાં ના ના નહીં ત્રાસ જ હતો અને હવે એક વાર તો જે ફ્લોરિંગ બદલાવતું ને તો પાછળ મને ને મારે તો ખુલ્લી જગ્યાએ બરોબર પાછળ ખાટલા પાછળ અમે ઊંઘતા હતા અને અહીંયા જ રસોડું બનાવ અહીંયા જ રસોઈ કરતા હતા કલર બહુ અઘરું છે ભાઈ મેં મણિનગર ચાલુ અને એ તો મારે તો ખુલ્લી જગ્યાએ બંગલો હતો એટલે બરોબર તો એ ફ્લેટમાં તો શું હાલત થાય લગાવ સારી ચીજ બનાવી. પેલો ભાઈ તો સીડીની વચ્ચે તો એક યાર પછી 15 વર્ષ જોવું નહીં પડે. એક થોડું મોડું કરવાનું પણ ગયા પછી કાંઈ નહીં ગયા પછી એક આટલો એક નહીં, ખાલી બે નહીં, હાથ હોય તો એની મુશ્કેલ થાય. એ બહુ અઘરું છે ભાઈ હરિઓમને ખબર પડી ને હમણાં